ચાલો ગાઈસ વાલી મીટિંગ તો પૂરી થઈ ગઈ છે ગાઈસ આ આવી ગયો જોઈ રહ્યો ઋતિકબા અહીંયા આવ્યો તો જાય મોટબા જાય છે જય શ્રી કૃષ્ણ શ્રી રાધે કૃષ્ણ મિત્રો કેમ છે બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં છો તો ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારા નવા વ્લોગમાં ગાઈસ આજની શરૂઆત થાય છે આપણે મહાદેવના મંદિરેથી અને ડૉક્ટરે મને હા બોલવાનું ના પાડી છે પણ તોય હું બોલું છું કારણ કે વ્લોગ હાટું મારે બોલવું પડશે એમ તો હાલે નહીં જોઈએ શરૂઆત તો કરી છે ચાલો હવે જઈએ આપણે કાલ તમને દર્શન કરાવ મને હજી દુખે છે બોલા હવે ઇન્જેક્શનની અસર હવે ઉતરીને તો હવે આમ કાંક થાય છે કે હા હે બધું કેવું ભારે ભારે લાગે છે યાર અને ગાડી જોઈ રહી આપણી અહીંયા લગભગ તો જાશે જ તે લગભગ જાશે એમ તો પાકું નથી કહેતો ગાઈસ આપણે મહાદેવના મંદિરેથી આવી ગયા ઋતિકભાઈની ત્યાં વાલી મિટિંગ છે તો કદાચ હું તો જાય છે તે મિટિંગમાં મને બોલવાની હાવ ના પાડી છે પણ તોય હું બોલું છું કે બ્લોક ચાલુ હોય તો એ દાવા નીકળે ટટડિયા બીજું કાંઈ નહીં પણ હવે ઇન્જેક્શનનો પાવર ઉતરે ને તો હવે આમ ભારે ભારે લાગે છે હવે આમ ત્યાં અંદર કાંક આમ બેહાડ્યું ને એવું લાગે છે ફિટ કર્યું ને એવું લાગે છે કરતાં તમારે કાલ તો કેટલા વાગ્યા સુધી 10 સાડા 10 સુધી મને કાંઈ ખબર જ નથી પડતી કે અહીં મને આમ અસર થાય છે એમ અડું ને તો આમ એમ લાગે કે આમ ખોટું પડી ગયું ને એવું લાગે આખું બધું અને ઠેડા મગજ લાગે અહીંયા લાગે અને અત્યારે તો હવે વાંધો નહીં હવે તો આમ બધું આમ અડું ને તો ફીલ થાય છે કે નાના છે તો આજે મસ્તીનો દિવસ ગયો છે કાલનો દિવસ ભયંકર હતો અને કાલનો દિવસ મહાદેવની કૃપાથી ઘાય નીકળી ગયો છે દિવસ અને હવે કાંઈક મજા આવે છે હવે બુધવાર કાઢવાનો છે બુધવાર જાય છે એટલે પાછું ઇન્જેક્શન ઠોકશે પાછી એની પ્રોસેસ હાલો બહુ બોલું તો મને દુખવા મળ્યું પાછું એમાં હમણાં ઋતિકના પપ્પાનો ફોન આવ્યો હતો એ કે કેમ છે શું છે તબિયત પાણી મેં તો અત્યારે મેં તો બોલી તો આપું છું મેં તો કાલ મેં તો હું નહોતો બોલી આપતો કે કેમ તાર મિટિંગમાં જઈ શકીશ કે હું આવું મેં તો ના મેં તો હું ગયો જાય મિટિંગમાં ગઈ તો 10 વાગે જવાનું છે મિટિંગ છે ઋતિકભાઈની સ્કૂલે તો 11:30 નહીં પણ 1 વાગે રજા પડશે એટલે હું તો લગભગ તો ઘડીક જ દઈને વી મિટિંગમાંથી કારણ કે આપણને હજી બહુ તબિયત સારી છે નહીં તો એવું લાગે તો ટ્રેન રસ મજા જેવી મજા આવે એવું રહે બરાબર મજા આવે તો રહેવાનું નકર નહીં નકર વી આવી તમારે હું તો આ ઘડીક ધાબા પર હિસકા ખાતો હતો બેઠો હતો કારણ કે નીચે આમ કહેવાય ને કે બધું કામ બામ કરતા હતા મેં તો હાલના ઘડીક ઉપર હિસકા ખાયા કપડા કાંઈ હુકાતા નથી અહીં જો અને મજા આવી મેં હાલો કહી તો દઉં કીધું કે હું અહીં ધાબા પર છું ઘડી તો મને એમ જો કીધું કાંઈ કાલ તો મને એમ નથી થતું મેં કીધું અવાજ મારો નહીં નીકળે અવાજ મારો નહીં નીકળે પણ અવાજ નીકળી ગયો યાર મજા આવી ગઈ મને તેમાં છે મેં કીધું એ જો એક બે દી બ્લોગ મેં કીધું નહીં આવે પણ નાય બ્લોગ તો આવવા જ જોઈએ આવવા જ જોઈએ ભલે બોલાતું નહીં હોય ઘડીક તો હું અહીં બેસું અને તડકો જોવો તમે એકવાર નજારો જોવો જો શેના મસ્તીનો નજારો તડકો નીકળે એટલે મને મજા આવે આમ કહેવાય ને કે આમ આનંદ જ આવે એકલો તડકામાં તો બુધવારે જવાનું છે હજી હવે બુધવારે શું થાય શું ખબર બુધવારે તો પાછી પીવી પડશે હોળું એકવાર ફિટ થઈ જાય ને પછી વાંધો નહીં પછી ટેન્શન નહીં અત્યારે તો પાણી પી શકું છું તો એ સાઈડ નથી પી શકતો બહુ આ સાઈડ જ પીવાનું આની પર નહીં પીવાનું નકર તો પાણી પીવું તો આમ કળવા મળતું કળે આમ કહેવાય ને કે આમ કોઈ કેમ કૂતાડતું હોય એવું થતું હતું પાણી પીવું ને તોય દે કારણ કે ખાડો દેવો પડી ગયો હતો ને ઊંડો ઠેઠ નસ છે ઠેઠ અડી ગયો એ ખાડો એવો એ ખાડો એ એક્સરે જોયો ને અમે એ આવે એવું બધું મશીન એવા એ મશીનમાં જોયું ને તો એ બધું ખાડો આપવાનું ઠેઠ નસ સુધી દેખાતો હતો બોલો મેં જોયો એ ફોટો બસ બીજું કાંઈ નહીં હજી આમ દવાની જ વાંચ આવે છે એટલું એમાં ગોતમેશ્વર નહોતા ગયા મજા ન આવે યાર ગોતમેશ્વર ન જાય ને એટલે તો બહુ વાતું નથી કરવી ઘડી કરીને પાછા મજા તો ચાલો ગાઈસ હવે જવાનું છે ઋતિકભાઈની મિટિંગમાં સ્કૂલે જાઉં છું હું ફટાફટ કરવા વાગ્યાની 10 વાગ્યાની મિટિંગ હતી 10 સાડા 10ની હે નહીં એ વાલી કામ કરે છે એ વાલી કામ કરી નાખ્યા પછી મોટબા આવું મિટિંગમાં જતા આવું
ચાલો ગાઈસ, વાલી મીટિંગ તો પૂરી થઈ ગઈ છે. હું મોડો પડ્યો થોડોક, નકર ટાઈમે જ આવી જાત. અને હવે આપણે સીધા હેઠે જઈએ. આ બધા મારી સામું જોવે છે, પણ ભલે સામું જોતા. વાલી મીટિંગ શરૂ હોતે હોતે ખતમ હો ગઈ. ગાય આવી ગયો, જોઈ રહ્યો ઋતિકભા અહીંયા આવ્યો. અને હવે નીકળવાનું છે ઘરે. વાલી મીટિંગ શરૂ હોતે હોતે ખતમ હો ગઈ. હું હજી અંદર આવ્યો ત્યાં તો પણ બહાર નીકળ્યો છે. રાવદ મીટિંગ પૂરી થઈ ગઈ છે. તો મેં તો હાલો તો સારું, મેં મીટિંગ પૂરી થઈ ગઈ હોય તો ચાલો હવે ગાડી જો અહીંયા રહી આપણી. અને ઋતિકભાઈ તો ડ્રાઇવિંગ તો કરશે ને, તને તો આવડતું નથી ગાડી. હાલો, કાલ તો રજા ને હવે, હે ને? હાલો ગાઈસ, કાલ તો રજા છે રવિવારની. અને વાલી મીટિંગ પૂરી થઈ ગઈ. હું આવ્યો ત્યાં તો પૂરી થઈ ગઈ. હું છેટ ઉપર ચડી ગયો હતો, જો હામે છે ને ત્યાં ઠેઠ ચડી ગયો હતો. મજા આવી ગઈ. ક્લાસ પણ સારા છો ઋતિક? ચા પીવાનું બાકી છે જી? હે, મીટિંગ ચાલુ થઈ ચા તો પૂરી થઈ ગઈ. હું જો ચા તો ઋતિકભાઈનો વારો આવી ગયો હતો. અને કોકના વાલી બનાવી નાખ્યા હતા એણે. એ ભાઈબંધ હતો ને, તે એને પપ્પા આવ્યા છે, તે બધું કહી દીધું. કાંઈ એટલી બધી કમ્પ્લેન્ટ નથી ઋતિકની. ગુડ માણસ એમ કીધું, વ્યવસ્થિત છે. તો કાંઈ જ હવે મને એમ ચોક મેં તો આજે હું 12:30 એકે આવીશ. મેં જ્યાં તો જોતા તમે જોયું ને, પૂરું થઈ ગયું. નિશાળ અંદરથી કવડી મોટી છે, એ મસ્તીની છે. મારે તો ચા પીવાની છે નહીં, 3-4 દીધા ચા બંધ છે. તો મારા પપ્પાને મોકલો ચા પીવા. પપ્પા જાઓ ચા પીવા. તારો ગાડી તો મેં બહાર પાર્કિંગ કરી છે. હા, છાશ લેવા જવાનું છે અને દહીંનું પણ લેવા જવાનું છે. દહીંનું મૂકવા પણ જવાનું છે. હું છું મામ? 200 રૂપિયા આપ્યા ખરા? હા આપ્યો ને. છાશ મને લાગે હાવ ખાલી થઈ ગયેલી હશે. 10 વાળી આપણે ખાટી ઓલી જે લાવી ને, એ હાવ ખાલી થઈ ગયેલી છે. તો એ પણ લાવવાની છે. અને દહીંનું પણ મૂકવા જવાનું છે. અને ડાયરેક્ટ લેતું જવાનું છે. તો ગાઈસ આવી જાય છે દહીંનું દણાવી અને છાશ લે. તો છાશ તો પછી બપોર પછી જમીન, અત્યારે નહીં. અને મમ અહીંયા અમારે દાળ કરે છે. કુકરની સીટી વાગે એટલે પહેલાં બંધ થઈ જાવ. મમ દાળ થઈ ગઈ છે? હા, થોડીક મને આપજો ને, પછી લેતો જાઓ. ગાય હું થોડીક દાળ પી લઉં, કારણ કે મને લાગે ભૂખ. મારે બીજું તો કાંઈ ખાવાનું છે નહીં, એટલે દાળ પી લઉં. હવે જવાનું છે માલ લેવા. મમ ફટાફટ ઉતાર નાખું ગાડી. આપણે કઈ શું લાવવાનું છે? લગભગ તેલનો ડબ્બો લાવવાનો છે એવું મારા પપ્પા લગભગ કહેતા હતા. તો જઈએ તેલનો ડબ્બો લઈ આવીએ. પછી તો માલ તો લગભગ સાંજે જ લેવા જવાનું થાય. પહેલાં હું બાઇક નીચે ઉતાર લઉં. મામા સમોસા ઉતાર્યા હતા? હા, ઉતાર્યા હતા. મને દેખાણાય ને સમોસા. ચાલો ગાઈસ, હું ડ્રાઇવિંગ કરું. નાનો ભાઈ ભલે બેસતો વાં. તો ગાઈસ માલ લઈને આવી જશે. તેલનો ડબ્બો લઈ મારા પપ્પાની બધા લોકો જમે છે, એટલે પછી ત્યાં લગી હું બેહું છું. પછી હમણાં હું પણ જમવા જઈશ. કાલે જે વસ્તુ લાવ્યા કાચની ઘોડામાં, એ હું તમને હમણાં ઘડીક રહીને કહું, સાંજ કોર કહું. એ બધી સામે જ છે, હું તમને સાંજે કહીશ. મસ્તીની વસ્તુ છે બધી. ચાલો તો હમણાં ઘડીક રહીને મળ્યા પછી. અમે ગાય સમોસા કેટલા 20 ઉતાર્યા હતા ને, 20 સમોસા ઉતાર્યા હતા સવારમાં. એટલે હજી મને એક્ઝેક્ટ ખબર નથી. હું મમને પૂછીને કહીશ કે કેટલા ઉતાર્યા હતા. તો આમાં હજી અત્યારે તો 10 જ પડ્યા છે, કદાચ 20 જ ઉતાર્યા છે. 10 માવા રહ્યા, 10 સમોસા રહ્યા ખાલી. બોલો, સમોસા ઉપડી ગયા છે એમાં ના નહીં. સમોસા મહાદેવની કૃપાથી સમોસા હારી ગયા છે. તો આપણે તો પછી બહુ ધ્યાન રાખીને લેવું પડે. પછી એમાં બધું છે ને થોડો માઇન્ડ જોડાવવો પડે. ક્યારેક ઓછા કરાય, ક્યારેક વધારે કરાય, ક્યારેક ઓછા કરાય, ક્યારેક વધારે કરાય. એમ કરવાનું તો હાલે. અને એમાં પાછું હજી બપોર પછી માવા પણ વાળવા પડશે. 15 વાળા ખાલી થઈ ગયેલા છે, 5 વાળા, 10 વાળા. સોપારી પણ નહીં હોય. એ હજી તો માલ લેવા જવાનું બાકી છે હજી. જો હું તમને બતાવું કે માવા હાવ ખાલી થઈ ગયેલા છે બધા થઈ જશે ને ખાલી. અને હવે બેસી જાઓ
જમવા મોટબાની તો જો જમવાય મળ્યા એકલા એકલા જમવા બેસી જાય છે ને હવે હું બેસી જાઉં જમવા મારે ખાલી દાવત પીવાની છે તો ચાલો 1:30 વાગી ગયો છે હું તો નથી તું હજી હે તું બપોર નથી હોતો વાહ તો તને બપોર ઊંઘ ન આવે તો ગાય હું પણ આજ સૂતો નથી ઋતિકલાલ હું નથી સૂતો આજ મેં તો ઘડીક બેવું દુકાનમાં નાનું મામા જાય છે બહાર તો જાય મોટબા જાય છે કથામાં મારી મમ્મી ગયા છે બાય ઓ હે મસ્ત સનસેટ થઈ રહ્યું છે ઋતિકભાઈ આમાં મારે કોપીરાઇટ આવે કે ન આવે કે તો હે ન આવે સાચી વાત છે તને કેમ ખબર પડી એને ખબર છે કે વ્લોગ ચાલુ ન કરું ને તો સમજી જાઉં કે કોપીરાઇટ આવે અને કરી નાખું ને ચાલુ એટલે આમાં કાંઈ કોપીરાઇટ ન આવે કારણ કે આ તો કથા ચાલુ છે અને એ ખુદ ગાય છે તો કે ગાયેલું નથી આ એટલે આમાં કોપીરાઇટ ન આવે ચાલો ઉપર તમને મોનસૂન દેખાડું તમને મોનસૂન શું એટલે વાતાવરણ દેખાડું વાહ એક નંબર જો મસ્તીનું સનસેટ થઈ રહ્યું છે અને ઋતિકલાલ અહીંયા હું તો રોવા મળ્યો તો કારું તું ફટાફટ દિવાબત્તી કરી જાય અત્યાર સુધી હું ઋતિક કેરમ રમતા હતા મજા આવી ગઈ કોણ જીત્યું એ તો પૂછો તમે વાંહે કાંઈ ઈશારો નથી કરતો ને હે ને કેરમ કોણ જીત્યું હાલે હવે નીકળો મામા જીતા મામા એટલે હું જીતો એમ મામા એટલે હું એમ ગાય હવે જવાનું છે અત્યારે તો બ્લોગ એન્ડ નથી કરતો પહેલાં લોટનું કટું લઈ આવું ને પછી બ્લોગ એન્ડ કરીને પછી કાંઈક મજા આવે અત્યારે લોટનું કટું લેવા જાવ ને મમ લાવો તો પૈસા હાલો લોટનું કટું લઈ આવી ગામમાં હું અને ઋતિક બે જઈએ છીએ તો પૂછીએ આપણે તો ગાય હવે આપણે બ્લોગ એન્ડ કરી નાખીએ આવી ગયા છીએ સોરબી લોટ લઈને લોટનું કટું લઈને મજા આવી ગઈ ગામમાં ટ્રાફિક છે હો હજી જ ટ્રાફિક છે મને આને કારણ કે હવે બધો તહેવાર ચાલુ થયા છે એટલે હવે મજા આવે છે અને મને તે હવે આ થોડુંક મોઢું ખુલ્લું છે કાલ ખબર ને કેવું મોઢું હતું કાલ તો આમ તમારા આમ બોલી નહોતો આપતો ને એવું હતું અને હવે મજા આવે છે તો ગાય આપણે બ્લોગ એન્ડ કરી નાખીએ વાગ્યા છે કેટલા 7:30 મારા દ્વારકાધીશ આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને ભૂલ્યા વગર થોડોક સપોર્ટ કરતા રહેજો ભાઈ મકવાણાને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો થેન્ક્સ ફોર વોચિંગ મળીએ કાલના નવા મસ્ત મજાના અનોખા વ્લોગમાં